નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહેલગામ હુમલા વિશે કહ્યું કે જે લોકોએ હુમલો કર્યો છે તેમને બક્ષવામાં નહીં આવે. અમે દરેક આતંકવાદીને એક પછી એક મારી નાખીશું. આતંકવાદીઓને યોગ્ય જવાબ મળશે. આતંકવાદ મૂળમાંથી નાબૂદ ન થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે. આતંકવાદ સામે અમારી ઝીરો ટોલરન્સ નીતિ છે. પહેલગામ હુમલા બાદ ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ડરી ગયું છે. સમાચાર એજન્સી AFP અનુસાર પાકિસ્તાનના PM શાહબાઝ શરીફે અમેરિકા પાસેથી મદદ માંગી છે. પાકિસ્તાને અમેરિકાને અપીલ કરી છે કે તે ભારત પર જવાબદારીપૂર્વક વર્તવા અને નિવેદનબાજી ઓછી કરવા દબાણ કરે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ બુધવારે રાત્રે વિદેશ મંત્રી S જયશંકર સાથે ફોન પર વાત કરીને હુમલાની નિંદા કરી હતી. પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધ સતત કડક નિર્ણયો લઈ રહ્યું છે. ગઈકાલે સાંજે ભારતે પાકિસ્તાન માટે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું હતું અને આજે સવારે પાકિસ્તાન આર્મીની ઓફિશિયલ YouTube ચેનલને પણ ભારતમાં બ્લોક કરી દેવાઈ છે. આ પહેલા કેન્દ્ર સરકારે ઘણા પાકિસ્તાની સેલિબ્રિટીઝની YouTube ચેનલ્સ અને પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજાના એક્સ હેન્ડલને પણ બ્લોક કરી દીધા છે. સુરતમાં ઓપરેશન બાંગ્લાદેશ અંતર્ગત ઝડપાયેલા 150 શંકાસ્પદમાંથી 100થી વધુ બાંગ્લાદેશી હોવાનો ઘટસ્ફોટ થયો છે, જેમાં 45થી વધુ મહિલાઓ છે તથા 50 લોકોના મોબાઈલમાંથી બાંગ્લાદેશના નંબર અને ચેટ પણ મળ્યા છે. ઝડપાયેલા બાંગ્લાદેશીઓ એજન્ટની મદદથી ભારતની સરહદ ક્રોસ કરી ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસ્યા હતા. તેઓ સુરત શહેરમાં વિવિધ ભાગોમાં છુપાઈને રહેતા હતા. પહેલગામ આતંકવાદી હુમલાને લઈને ભારતે મોટું પગલું ભર્યું છે. ભારતે પાકિસ્તાનની નેવિગેશન સિસ્ટમને મોટો ફટકો આપ્યો છે. મળતી માહિતી પ્રમાણે ભારતે પાકિસ્તાની સેનાના વિમાનો દ્વારા ઉપયોગમાં લેવાતા ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમના સિગ્નલને વિક્ષેપિત કરવા માટે અદ્યતન જામિંગ સિસ્ટમ્સ તૈનાત કરી છે. તેમને પશ્ચિમી સરહદ પર તૈનાત કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ કચ્છના પિંગલેશ્વર નજીક શિયાળી ક્રીક વિસ્તારમાંથી વિસ્ફોટક સેલ મળી આવ્યો છે. નેવી ઇન્ટેલિજન્સ, SIB નલિયા અને SOGના સંયુક્ત ઓપરેશન દરમિયાન બિનવારસી હાલતમાં વિસ્ફોટક સેલ મળી આવ્યું છે. સુરક્ષા એજન્સીઝે વધુ સઘન તપાસ હાથ ધરી છે. બીજી બાજુ આ વિસ્તારમાંથી વધુ 2 બિનવારસી માદક પદાર્થ ચરસના પેકેટ સ્થાનિક પોલીસને મળી આવ્યા છે. પાકિસ્તાનના પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝે ભારત સાથે વધતા તણાવ વચ્ચે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનની સેના દરેક હુમલાનો સામનો કરી શકે છે અને તેમના પિતા નવાઝ શરીફે દેશને ન્યુક્લિયર શક્તિ બનાવી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ પાકિસ્તાનના અનેક નેતા અને સેના પ્રમુખ અણુબોમ્બની ધમકી આપી ચૂક્યા છે. US ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર US સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ આ મુશ્કેલ સમયમાં ભારતને અમેરિકાનો નજીકનો ભાગીદાર ગણાવ્યો છે અને આતંકવાદ સામેની લડાઈમાં બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક સહયોગને વધુ મજબૂત બનાવવાની ખાતરી આપી છે. આ ઉપરાંત US સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ કહ્યું કે આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે ઊભું છે. હુમલાની આશંકા વચ્ચે પાકિસ્તાને તેના પશ્ચિમી ગ્વાદર બંદર ઉપર સુરક્ષા કડક કરી દીધી છે. પાકિસ્તાને કરાચી એરબેઝ પર ચીનમાં બનેલા 25 J-10C અને JF-17 ફાઇટર જેટ તૈનાત કર્યા છે. હુમલાની સ્થિતિમાં જેટ વિમાનો થોડીક વારમાં જ બચાવ કાર્ય માટે ગ્વાદર બંદર સુધી પહોંચી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાન એ સિદ્ધાંત ઉપર કામ કરી રહ્યું છે કે ભારત સમુદ્ર દ્વારા મોટો હુમલો કરી શકે છે. ચીને બુધવારે એક નવું સરકારી શ્વેતપત્ર બહાર પાડ્યું છે, જેમાં કોરોના વાયરસની ઉત્પત્તિ અમેરિકાથી થઈ હોવાની વાત કરાઈ છે. ગયા મહિને US સરકારે એક નવી વેબસાઇટ શરૂ કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોરોના વાયરસ સંભવતઃ વુહાનની એક પ્રયોગશાળામાંથી ઉદ્ભવ્યો છે. આ પછી ચીને આ શ્વેતપત્ર બહાર પાડ્યું છે. આ પહેલા પણ અમેરિકાએ અનેક વખત આ દાવો કર્યો હતો. હવે ચીને અમેરિકા પર વળતો આક્ષેપ કર્યો છે.
દિલ્હીની એક કોર્ટે NIAને 26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાના અવાજ અને હેન્ડરાઇટિંગના નમૂના લેવાની મંજૂરી આપી છે. NIA સ્પેશિયલ કોર્ટના જજ ચંદ્રજીત સિંહે આ નિર્ણય કર્યો છે. અમેરિકાથી પ્રત્યાર્પણ બાદ રાણાને 10મી એપ્રિલે ખાસ વિમાનમાં ભારત લાવવામાં આવ્યો હતો. NIAની એક ટીમ તેને લેવા ગઈ હતી. આ પ્રત્યાર્પણ ઓપરેશન રાણા નામના ગુપ્ત મિશન હેઠળ થયું હતું. બુધવારે ભારતીય યુઝર્સ માટે તમામ પાકિસ્તાની કલાકારોના અકાઉન્ટ સસ્પેન્ડ કરાયા છે. હવે પાકિસ્તાની સેલિબ્રિટીઝના એકાઉન્ટમાં લખેલું આવે છે કે ભારતમાં આ અકાઉન્ટ અસ્તિત્વમાં નથી. ભારતમાં પ્રતિબંધિત પાકિસ્તાની સેલેબ્સમાં માહિરા ખાન, હાનિયા આમિર, અલી ઝફર, માયા અલી, આયઝા ખાન, સજલ અલી, ઇકરા અઝીઝ અને સનમ સઈદનો સમાવેશ થાય છે. સમાચાર એજન્સી ANI અનુસાર ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં અભ્યાસ કર્યો છે. કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે યુદ્ધ જહાજોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં અરબી સમુદ્રમાં જહાજ વિરોધી અને વિમાન વિરોધી ગોળીબારનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. ગુજરાત નજીક આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ નજીક કોસ્ટગાર્ડ પણ તૈનાત કરાયા છે. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ઘટનાની ઝડપથી તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન અનેક મહત્વપૂર્ણ ખુલાસા પણ થઈ રહ્યા છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA આ હુમલાની તપાસ કરી રહી છે અને તેમને મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે કે આતંકવાદીઓ બેસરન પહોંચી ગયા હતા. આ આતંકવાદીઓના નિશાન પર ફક્ત બેસરન જ નહીં પરંતુ અન્ય 3 પર્યટન સ્થળો પણ હતા. અજમેરની એક હોટલમાં લાગેલી આગમાં 4 વર્ષના બાળક સહિત 4 લોકો જીવતા બળી ગયા છે. 1.5 વર્ષના બાળક સહિત 4 લોકો ઘાયલ થયા હતા. તેમની હાલત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. દિગ્ગી બજારમાં આવેલી નાઝ હોટલમાં સવારે 8 વાગે આગ લાગી હતી. થોડીક જ વારમાં આગ હોટલના 5મા માળે પહોંચી ગઈ હતી. હોટલમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ હતા, જેમાંથી ઘણાએ બારીઓમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. મે મહિનામાં ભારતના મોટાભાગના ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની ધારણા છે. IMDએ જણાવ્યા અનુસાર ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ગરમીના દિવસોની સંખ્યા સામાન્ય કરતાં 4 દિવસ વધુ રહેવાની શક્યતા છે. બીજી તરફ રાજસ્થાનના બાડમેરમાં ગરમીએ એપ્રિલનો 11 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. બુધવારે અહીં દિવસનું તાપમાન 46.8 ડિગ્રી નોંધાયું હતું. ધોળકા નગરપાલિકાના 11 ભાજપ કાઉન્સિલર્સે આંતરિક વિવાદને કારણે રાજીનામા આપતા રાજકીય ગરમાવો ઊભો થયો છે. કાઉન્સિલર્સે રજૂઆતો છતાં કામ ન થતાં અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેઓએ રજિસ્ટર વિભાગમાં રાજીનામા સોંપ્યા હતા. જોકે એક કાઉન્સિલરે રાજીનામું પાછું ખેંચ્યું છે. સત્તા પક્ષના કાઉન્સિલર્સના રાજીનામા બાદ બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે અને ગુપ્ત મીટિંગ્સ પણ યોજાઈ રહી છે. 22મી એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. પછી પ્રવાસીઓ હવે ધીરે ધીરે તેમની રજાઓનો આનંદ માણવા માટે ફરી એકવાર પહેલગામ આવી રહ્યા છે. પહેલગામના સુંદર દ્રશ્યનો તાજેતરનો જ એક વિડીયો સામે આવ્યો હતો. આ વિડીયોમાં પહેલગામમાં કુદરતી સૌંદર્યનો આનંદ માણતા પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે. ધરમપુર શહેરમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો. શહેર કોંગ્રેસના પ્રમુખ મુકેશ આહિર આજે ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત 20થી વધુ કાર્યકરો સાથે તેઓ ભાજપમાં જોડાયા હતા. મુકેશ આહિરે જણાવ્યું કે તેમણે ધરમપુરના સર્વાંગી વિકાસ માટે આ નિર્ણય લીધો છે. વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા અને અન્ય નેતાઓએ તેમને ભાજપનો ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા હતા. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસ કરી રહેલી NIAએ આજે મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ જમ્મુ અને કાશ્મીરમાં 100થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. ટીમે હુરિયત અને જમાતે ઇસ્લામી જેવા અલગતાવાદી સંગઠનોના સમર્થકોના પરિસરમાં દરોડા પાડ્યા છે. દરોડા દરમિયાન ટીમને રાષ્ટ્ર વિરોધી સામગ્રી મળી આવી હતી. અજય દેવગનની ચર્ચામાં રહેલી ફિલ્મ રેડ 2 આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ સાથે જ તે
કયા OTT પર આવશે તે માહિતી પણ સામે આવી ગઈ છે. તેની OTT રિલીઝ વિગતો જાહેર કરાઈ છે. આ ફિલ્મે સ્ટ્રીમિંગ નેટફ્લિક્સ સાથે પોતાની ડિજિટલ રિલીઝ ડીલ કરી છે. રેડ 2 જૂનના અંતમાં અથવા જુલાઈ 2025ની શરૂઆતમાં OTT પર રિલીઝ થઈ શકે છે. ગુજરાત હાઈકોર્ટને 7 નવા જજ મળ્યા છે. રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટે કોલેજિયમની 7 જજોની નિમણૂકની ભલામણને મંજૂરી આપી છે. લિયાકત હુસૈન પીરઝાદા, રામચંદ્ર વાછાણી, જયેશ ઓડેદરા, પ્રણવ રાવલ, મૂળચંદ ત્યાગી, દીપક વ્યાસ અને ઉત્કર્ષ દેસાઈનો જજ તરીકે નિમણૂક કરાઈ છે. 1 મે 2025ના રોજ નાણાકીય વર્ષ 2025ના માર્ચ ક્વાર્ટરમાં APSEZએ 48% વધારો નોંધાવ્યો હતો અને તેનો ચોખ્ખો નફો 3023.10 કરોડ થયો હતો, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹2014.77 કરોડ હતો. અદાણી ગ્રુપે જણાવ્યું હતું કે માર્ચ ક્વાર્ટર દરમિયાન વધુ આવક અને મજબૂત આવકને કારણે નફો વધ્યો છે. અદાણી પોર્ટ્સની કુલ ત્રિમાસિક આવક 22% વધીને ₹8,769.63 કરોડ થઈ ગઈ છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.